તો વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. તો તેમાં જ આપણે દેખીશું કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? કે સૌપ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો. ક્યાં આપ્યો? સારનાથ. ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? જો નિર્વાણ મીન્સ આજની ભાષામાં એને મૃત્યુ કહેવાય, મરણ કહેવાય. અને પહેલાં પણ મૃત્યુ મરણ કહેવાતું હતું, પણ કેવું આ મહાન વ્યક્તિઓ જ્યારે દેહ ત્યાગીને એમની આત્મા દેહ ત્યાગી મતલબ એમનું જે પણ જીવ છોડી દે, શરીરને છોડી દે ત્યારે એમને શું કહેવાતું? નિર્વાણ. શું કહેવાતું? નિર્વાણ. તો કઈ જગ્યાએ? કુશીનારામાં. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તે કે માતાનું નામ હતું ત્રિશલા દેવી. કયા દેવી? ત્રિશલા દેવી. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? કે કુંડગ્રામ. કયું ગ્રામ છે? કુંડગ્રામ. કુંડગ્રામ નહીં, કુંડગ્રામ. ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. ગૌતમ બુદ્ધ કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા. ગૌતમ બુદ્ધ કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા. ગૌતમ બુદ્ધ કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા. હવે આ છે ને કુશીનારા છે, કૃષિનારા નથી. મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામમાં થયો હતો. મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામમાં થયો હતો. હવે આપણે નવા જે આપણે સવાલ દેખીએ કે ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ કયો હતો? તો અગત્યનું છે, તો ધ્યાન નહીં કે ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો: આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. સદવિચાર મતલબ કે સારા વિચારોવાળું જીવન જીવવું જોઈએ. કોનો મુખ્ય ઉપદેશ હતો? કે ગૌતમ બુદ્ધનો. કેવું જીવન? સદવિચારયુક્ત મતલબ કે સારા વિચારવાળું જીવન. તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ. તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. તો આની પરથી એવું ખબર પડે કે ગૌતમ બુદ્ધ છે ને તે અહિંસામાં માનતા હતા. અને અહિંસામાં માનતા હતા તે ફક્ત માનવ માત્ર નહીં, પ્રાણીની પણ અહિંસાને માનતા હતા. પ્રાણી છે, કૂતરો છે, બિલાડી છે, બકરો છે, બકરી છે, ઘેટું છે, પછી સામાન્ય ભાષામાં તમે અત્યારે જેને ખાઓ છો મરઘી છે, મતલબ કે સિમ્પલી વેજીટેરિયન હતા, શાકાહારી હતા, એવું એના પરથી કહી શકાય. બરાબર ને? એ માંસ ખાતા ન હતા. કેમ કે બકા અહીં લખ્યું છે કે પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ, પ્રાણીઓને મારવા જોઈએ. તમે જે મરઘીને એ બધું ખાવ છો છે ને, તો તદ્દન આ ધર્મ પ્રમાણે ખરાબ કહેવાય. નોન વેજીટેરિયન ના પાડતા હતા. બરાબર? જો છોકરાઓ અહીંયા આગળ છે ને, મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો? પ્રાકૃત અને અર્ધમાગધી. કઈ ભાષા છે? પ્રાકૃત અને અર્ધમાગધી. પ્રાકૃત અને પાલી નહીં આવે. મને પહેલાં પણ ડાઉટ થયો, પણ અત્યારે મેં તમને કીધું કે પ્રાકૃત અને શું આવશે? અર્ધમાગધી આવશે. હવે ત્યાં નહીં. ચાલો. તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ. તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. હવે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાના કર્મથી મહાન બને છે. એટલે કામ એવા કરો કે મહાન બનો. તમે ભલે અમીર બાપના છોકરા હો, પણ કામ જ એવા કરો કે કંઈ પણ રહેવા લાયક ના બનો, તો પછી શું એ યોગ્ય કહેવાય? ના. તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. ચોથું, સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા સન્માન અને અધિકાર આપવા જોઈએ. કે જેટલા અધિકાર સ્ત્રીઓ અથવા જેટલા અધિકાર પુરુષોને છે, જેટલા સન્માન પુરુષને મળે તેટલું સન્માન અને અધિકાર સ્ત્રીઓને પણ મળવું જોઈએ. હવે પાંચમું, કે પ્રાણી માત્ર પર દયા રાખવી. પ્રાણી માત્ર પર દયા રાખવી મતલબ કોઈ પણ પ્રાણીને હાનિ પહોંચાડવી, દયા રાખવી તેની પર. તો આપણે ગૌતમ બુદ્ધનો થોડું આપણે શોર્ટમાં દેખી રહ્યા. પહેલાં તો છે કે સદવિચારયુક્ત સારા વિચારવાળું જીવન જોવું જોઈએ. એ પ્રાણીઓ સાથે અહિંસા, પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં. પછી પોતાના કર્મથી માણસ મહાન બને છે તેવું એમને કીધું છે. તેવીને ઊંચ નીચના ભેદભાવ નહીં રાખવા. તેમાં સ્ત્રીઓને પણ પુરુષ જેટલા સન્માન અને અધિકાર મળવા જોઈએ અને પ્રાણી માત્ર પર દયા રાખવી. તો આ ગૌતમ બુદ્ધના થયા. આ 5 આવતીકાલે લેખિત લખવાના છે તમારે. હાથ પડે છે શું કહું છું? એક તો આ, બીજો આ સવાલ, બંને લેખિત લખવાનું છે. હવે ધ્યાન નહીં. મહાવીર સ્વામીનો ઉપદેશ, મુખ્ય ઉપદેશ શું હતો? કે મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન. કયું રત્ન?
ત્રિરત્ન, ત્રિ એટલે 3, તો કે 3 રત્નના અથવા ત્રિરત્નના અથવા રત્નત્રયીના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો તેમને નીચે મુજબના 5 વતનનો ઉપદેશ આપ્યો કે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી છે ને. બુદ્ધ જેવું જ છે, ભગવાન બુદ્ધ જેવું જ છે. એમને પણ હિંસાની ના પાડેલી, પ્રાણીએ પણ હિંસાની ના પાડી. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. હંમેશા સત્યનું પાલન કરવું, ક્યારેય જૂઠું બોલવું નહીં, ને એ માટે ક્રોધનો ત્યાગ કરો. ક્રોધ મતલબ ગુસ્સો તમને જે આવતો હોય ને તે. ક્યારે હવે કાલે ભૂલથી તારથી મને પેન વાગી, બરાબર, તો મેં જરાય ગુસ્સો કર્યો હતો તારી પર, 1% ગુસ્સો કર્યો, ભૂલથી વાગી છે. આવું જો એને જાણી જોઈને કર્યું હતું, ગુસ્સો તો ના કરે, પણ એને કહે કે ના આવું ના કરાય, હે ને. ચલો ધ્યાન નહીં. હવે દેખો આગળ, ક્યારે પણ ચોરી ન કરવી જોઈએ. ચોરી કરવી ક્યારે પણ નહીં. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. આ મારી પેન અહીં મૂકી છે, 70-80 રૂપિયાની પેન છે, બરાબર, 80-85 રૂપિયાની પેન છે. હું મેકી છે અને કોને લાગે કે ના આ સરસ સારી પેન છે, લઈ જવા દે, હું ઘરે જઈને મેં એમાં લખીશ. પણ બકા આ વસ્તુ મેં ખુદ ખરીદી છે, 85 રૂપિયા ખર્ચીને. મોંઘી આવે ને, આ 10-10 રૂપિયાવાળી પેન હોય, આ 10-10 વાળી, 85 વાળી વિચાર કેવું સરસ લખાય, તમે એવું મગજમાં વિચાર આવે. પણ બીજી સેકન્ડ તમારે શું વિચારવાનું કે આ વસ્તુ મેં મારા પૈસાથી ખરીદી નથી, કાં તો મારા પપ્પાની કાં તો મારા મમ્મીની નહીં. તમે ઘરે તમારી મમ્મીની કાં તો પપ્પાની બી કોઈ વસ્તુ લો તો પૂછીને લો છો ને. તેવીને ક્યારેય ઘરની બહાર, ઘરમાં તો ઠીક છે પૂછીને લો છો, પણ ઘરની બહાર પણ આ કરવાનું કે પૂછીને કોઈ પણ વસ્તુ લેવાની. પછી લેવાની એટલે એવું નહીં કે લઈ લેવાની, પડી એમ જ. હા, તમે રબર લીધું, સંચો લીધો, કંઈ વાપરવા માટે લીધું, પણ તેને હંમેશા માટે એવું નહીં કે ના હવે પેલા આપ્યું તમે અમારું જ થઈ ગયું ને, એને પાછું આપી દેવાનું, કામ પૂરું થઈ જાય એટલે, બરાબર. તો ત્યાં નહીં. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી, ને જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, ધન એટલે પૈસા, ધન એટલે પૈસા, ધાન્ય મતલબ અનાજ. અનાજને આપણે ખાય છે, પૈસાને આપણે ખાતા નથી. તો કે ધન ધાન્ય, જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ. જો મારી પાસે આ 3 પેન છે અલગ અલગ, બરાબર, તો ઠીક છે, પણ 3ની જગ્યાએ 10 પેન અહીં મૂકવું યોગ્ય લાગે ના, બરાબર. જેટલી વસ્તુ જરૂર હોય તેટલી જ વસ્તુ યોગ્ય છે, બરાબર. હવે ધ્યાન નહીં કે દેખો, જરૂરિયાત કરતાં ચીજ વસ્તુ, જરૂરિયાત કરતાં વધારે પૈસા પણ ના હોવો જોઈએ, પછી ચોર આવી જાય છે ને. આપણે સરસમ તો અત્યારે બહુ ચોર આવેલા. ધાન્ય, વધારે પડતું અનાજ પણ સંગ્રહ કરવો નહીં. આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ પણ ન કરો. વધારે પડતા તમારી પાસે પહેરવાના, ઘરે પહેરવાના, આસપાસ જો ઘરે પહેરવાના, રનિંગ કરવાના, પછી ક્યાં યોગ્ય જગ્યાએ ફંક્શનમાં જવાના 2-3 જોડી મોજા હોય તો કોઈ વાંધો નહીં. પણ તમે હારા 15-20 જોડી મોજા, કે આપણે બૂટની વાત કરો, 15-20 જોડી બૂટ ભેગા કરો, યોગ્ય કહેવાય ના. શું કામ એટલા બધા પૈસા એમાં લગાવો છો? એટલા જ બધા પૈસા તો બહાર ક્યાં લગાવો, બરાબર ને. હોત પડે છે ને શું કહેવા માગું. તમારી પાસે પહેરવા લાયક 5 કપડાં હોય તો કોઈ વાંધો નહીં. ઘરે આજુબાજુ પહેરવાના 5 કપડાં હોય ને, કંઈ લગ્નમાં કાં તો કંઈ અલગ ફંક્શનમાં જવાના 2-3 જોડી કપડાં હોય તો કોઈ વાંધો, મતલબ કુલ થઈને 7-8 જોડી કપડાં હોય તો કોઈ વાંધો નહીં. પણ તમે 7-8 જોડીની જગ્યાએ 20-25 જોડી કપડાં રાખો તો યોગ્ય કહેવાય. પેલી આ તો તમારા કબાટમાં જગ્યા કેટલી રોકે ને તમે એ પૈસાનો દુરુપયોગ કર્યો કહેવાય ને. કેમ કે તમારાથી કેટલા પણ કપડાં તમે પહેરતાય નહીં હોય. સાચી વાત ને બકા. છોકરા, તમારી ખાસ હું વાત કરું કે તમે ધીરે ધીરે મોટા થશો હવે, તો અત્યારે તમે વિચાર કે નહીં હું આટલા કપડાં તેટલા કપડાં લઉં, પણ આગળ જઈને મોટા થાય પછી એક કપડાં તમને આવે, એ કપડાં તમને આવે બકા, પછી છોકરાઓ ના આવે, પછી તમારી હાઇટ વધી જાય, બરાબર ને. હાઇટ કદ વધી જાય તો ધ્યાન નહીં. જૈન સાધુ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, મતલબ કે ખોટા રસ્તા પર જવું જોઈએ નહીં. તો સાદી ભાષામાં મહાવીર ગૌતમ બુદ્ધનો જન્મ અને મહાવીર બુદ્ધ સ્વામીનો મુખ્ય ઉપદેશ તે આ હતા, અને આવતીકાલે બધું બંને મોડે લખવાનું છે. તો આજનો ક્લાસ તમારો પૂરો થાય છે.